શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એનપીએસ વાત્સલ્ય યોજનાની વિગતો. 20 સપ્ટેમ્બરે જારી કરાયેલ પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIB ના રિલીઝ મુજબ માતા પિતા એનપીએસ વાત્સલ્ય કાર્યક્રમ હેઠળ દર મહિને રૂ.1000 જેટલું ઓછું રોકાણ કરી શકે છે. વધુમાં વધુ કોઈ લિમિટ નહીં. આનાથી માતા પિતા તેમના બાળકોમાં શિસ્તબદ્ધ બચતનું મૂલ્ય સ્થાપિત કરી શકે છે. જ્યારે બાળક 18 વર્ષનો થાય ત્યારે એકાઉન્ટ બાળકના નામમાં બદલાય તે માટે તે ત્યાં સુધી માતા પિતા પ્રોગ્રામનું સંચાલન કરે તે હેતુ છે. જ્યારે ખાતું પરિપક્વ થાય છે ત્યારે તેને પ્રમાણભૂત એનપીએસ ખાતામાં અથવા અન્ય બિન એનપીએસ પ્લાનમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. એનપીએસ વાત્સલ્યનો ઉદ્દેશ્ય તેના સબસ્ક્રાઇબર્સને એક સુરક્ષિત અને આદરણીય નાણાકીય ભાવિ ઓફર કરીને સંપૂર્ણ નાણાકીય સુખાકારી માટે સરકારની પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવાનો છે. આ બધું જ કમ્પાઉન્ડિંગની શક્તિ દ્વારા નોંધપાત્ર સંપત્તિ નિર્માણની શક્યતાઓ પ્રદાન કરે છે. એનપીએસ વાત્સલ્ય કોણ ખોલી શકે છે? 18 વર્ષ સુધીના તમામ સગીર નાગરિકો એનપીએસ વાત્સલ્ય યોજના હેઠળ એકાઉન્ટ રજીસ્ટર કરવા માટે પાત્ર છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સગીર એકમાત્ર લાભાર્થી છે, કારણ કે ખાતું તેમના નામે બને છે અને જ્યાં સુધી તેઓ પુખ્ત ન બને ત્યાં સુધી તેમના વાલી દ્વારા દેખરેખ રાખવામાં આવે છે. એનપીએસ વાત્સલ્ય ખાતું ક્યાં ખોલવું? પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી PFRDA સાથે રજિસ્ટર્ડ પોઇન્ટ્સ ઓફ પ્રેઝન્સ POPs દ્વારા ખાતું ખોલાવી શકાય છે. હાજરીના આ મુદ્દાઓમાં મુખ્ય બેંકો, ઇન્ડિયા પોસ્ટ અને પેન્શન ફંડનો સમાવેશ થાય છે, જેમાં એકાઉન્ટ સેટઅપ ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે ઉપલબ્ધ છે. ઓનલાઈન વિકલ્પ શોધી રહેલા વ્યક્તિઓ માટે એનપીએસ ટ્રસ્ટનું એનપીએસ પ્લેટફોર્મ એકાઉન્ટ બનાવવા અને મેનેજ કરવાની અનુકૂળ અને સલામત રીત પ્રદાન કરે છે. PFRDA વેબસાઇટમાં નોંધાયેલ POPsની સંપૂર્ણ યાદી છે. જરૂરી દસ્તાવેજો. સગીર માટે જન્મ તારીખનો પુરાવો, બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, મેટ્રિક્યુલેશન સર્ટિફિકેટ, પેન અથવા પાસપોર્ટ દ્વારા પ્રદાન કરી શકાય છે. વાલીનું KYC, વાલીએ ઓળખ અને સરનામાનો પુરાવો સબમિટ કરવો આવશ્યક છે, જેમાં આધાર, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, મતદાર ઓળખ કાર્ડ, NREGA જોબ કાર્ડ અથવા રાષ્ટ્રીય વસ્તી રજિસ્ટર દસ્તાવેજો શામેલ હોઈ શકે છે. ગાર્ડિયનનો કાયમી એકાઉન્ટ નંબર, પેન, અથવા નિયમ 114B મુજબ ફોર્મ સાઇટ ઘોષણા. જો વાલી NRI, બિન નિવાસી ભારતીય, અથવા OCI, ભારતના વિદેશી નાગરિક હોય તો સગીરનું NRE/NRO બેંક ખાતું, એકલ અથવા સંયુક્ત. એનપીએસ વાત્સલ્ય કેવી રીતે ખોલવું? ઓનલાઈન અરજી કરો પર ક્લિક કરો થી વધુ તમારી પસંદનું CRA પસંદ કરો થી વધુ વિગતો ભરવા માટે આગળ વધો. કેમ્સ અને ફિન ટેકનોલોજી સગીરોની વિગતો ભરવા માટે અરજદારની જન્મતારીખ અલગ પોપ-અપ આધારે શેર કરશે. પ્રોટીન માટે, કૃપા કરીને અરજદારનો પ્રકાર એનપીએસ વાત્સલ્ય પસંદ કરો. બેંકો જ્યાં તમે એનપીએસ વાત્સલ્ય ખોલી શકો છો. આ બેંકો કે જેમણે એનપીએસ વાત્સલ્ય શરૂ કર્યું છે: ICICI બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એક્સિસ બેંક, કેનેરા બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર વગેરે.